આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 માટેનું જે છે એમાં ધોરણ 9માં વિભાગ એ એનું સોલ્યુશન છે આજે આપણે કરવાના છે. જોઈએ સૌથી પહેલાં આવે છે MCQ. એમાં સૌથી પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ વર્ગમૂળ 3 બરાબર 1.732 અને વર્ગમૂળ 2 બરાબર 1.414 લેતા, એટલે કે આવી રીતે આ બંનેની કિંમત લેવાની છે કે વર્ગમૂળ 3 બરાબર આ કિંમત લેવાની છે અને વર્ગમૂળ 2 બરાબર આ કિંમત લેવાની છે. તો હવે શું કહે છે આગળ, તો કે 1/, વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 એની કિંમત કેટલી થાય એ આપણે શોધવાની છે. તો ચલો હવે આ શોધવા માટે શું કરીએ, તો કે સૌથી પહેલાં તો આપણે જે પહેલા ચેપ્ટરમાં જે સમીકરણ ભણ્યા હતા એનો કંઈક ઉપયોગ કરીએ કે ભાઈ છેદનું સમીકરણ કરીએ. હવે છેદનું સમીકરણ એટલે શું, તો કે થોડુંક આપણે યાદ કરી લઈએ કે ભાઈ છેદના સમીકરણમાં આપણે કરતા હતા શું, તો કે છેદમાં જે સંખ્યા હોય એની એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરતા હતા. ખાલી ફરક એટલો કે અહીંયા નિશાની બદલાવી નાખતા હતા. અહીંયા જો માઇનસ હોય તો આપણે અહીંયા કઈ નિશાની લઈ લેવાની છે, પ્લસની, અને જો અહીંયા પ્લસ હોય તો આપણે માઇનસ લઈ લઈશું. પણ અહીંયા આપણને રકમમાં છે એ માઇનસ નિશાની આપી છે એટલે આપણે વચ્ચે પ્લસ નિશાની લઈશું. એટલે આવી રીતે છે આપણે અહીંયા કરવાનું છે. ચલો તો હવે છેદનું સમીકરણ કરીએ. તો કે છેદનું સમીકરણ કરવા માટે આગળની જે સંખ્યા છે 1/3 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એમના એમ ના ગુણાકારમાં અંશમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2, કે જેથી કરીને અંશ અને છેદ બંને ઉડી જાય અને જે સંખ્યા છે એની એ જ સંખ્યા રહે. એટલે સંખ્યામાં કોઈ આપણે ચેન્જીસ કરતા નથી, ખાલી એને થોડુંક વ્યવસ્થિત સેટ કરીએ છીએ. ચલો હવે આગળ શું કરીએ, તો કે હવે આગળ અંશનો અંશમાં ગુણાકાર કરીએ, મતલબ કે 1નો અહીંયા વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 સાથે ગુણાકાર થશે અને છેદનો છેદમાં ગુણાકાર, મતલબ કે આ જે બંને સંખ્યા છે એ બંનેનો છેદમાં ગુણાકાર થશે. ચલો એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરે એટલે એની એ જ સંખ્યા રહેશે. એટલે અહીંયા 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 રહેશે, પછી 1 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે પછી અહીંયા વર્ગમૂળ 2 રહેશે. છેદમાં તો આ બંને સંખ્યાનો જે ગુણાકાર છે આપણે અહીંયા ગુણાકારના સ્વરૂપે લખી નાખીએ ભાઈ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 અને બીજા કાંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2. પણ હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો, તો કે આવું તો કંઈક આપણે એક સમીકરણ ભણી ગયા કે ભાઈ એક કાંસમાં બંને સંખ્યાની બાદબાકી હોય અને બીજા કાંસમાં બંને સંખ્યાનો સરવાળો હોય તો શું લખાય, તો કે એના વર્ગ માઇનસ બીનો વર્ગ લખાય. પણ હવે જરાક જોઈએ કે ભાઈ અહીંયા એ તરીકે છે કોણ, તો કે વર્ગમૂળ 3 છે અને બી તરીકે વર્ગમૂળ 2 છે. તો હવે અહીંયા એનો વર્ગ એટલે વર્ગમૂળ 3નો વર્ગ થશે અને બીનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ થશે અને વચ્ચે જે નિશાની માઇનસ છે એ માઇનસ થશે. એટલે હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ કે અંશ જે છે એ તો એનું એ જ રહેશે, પણ હવે છેદમાં શું થઈ ગયું, તો કે છેદમાં અહીંયા વર્ગમૂળ 3નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2નો વર્ગ. અને બાળકો આપણે નાનપણથી ભણીએ છીએ કે વર્ગ અને વર્ગમૂળ 2 ભેગા થાય તો શું થઈ જશે, નીકળી જશે. એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે અંશમાં જે હતી એની જ સંખ્યા અને છેદમાં 3 માઇનસ 2 અને 3માંથી 2 બાદ કરીએ એટલે કેટલા વધશે, આપણને 1 વધશે. એટલે હવે અહીંયા છેદ છે એ ટોટલી નીકળી ગયો. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આપણને જે સંખ્યા આપી હતી કે ભાઈ વર્ગમૂળ 3 બરાબર 1.732 અને વર્ગમૂળ 2 બરાબર 1.414 એ બંને સંખ્યા છે આપણે મૂકવાની છે. તો ચલો હવે અહીંયા એ બંને સંખ્યા મૂકી દઈએ. એટલે અહીંયા વર્ગમૂળ 3 એની નીચે 1.732 અને વર્ગમૂળ 2 છે એની જગ્યાએ 1.414. હવે આ બંનેનો સરવાળો અહીંયા રફમાં સાઈડમાં કરી લઈએ કે જે અહીંયા આપણે કરેલો છે. અને આ જ્યારે સંખ્યા લખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બાળકો, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવું જોઈએ. યસ, એટલે જેથી કરીને સરવાળામાં ભૂલ ન થાય. ચલો હવે બંને સંખ્યા સરળ કરીએ. 4 અને 2 6, 3 અને 1 4, 4 અને 7 11, વધી પડી 1. અહીંયા 1 1 અને 1 3 વખત છે એટલે અહીંયા 3, એટલે જવાબ આવશે 3.146. યસ, એટલે આપણો જે જવાબ થયો એ કયો થશે, તો કે 3.146 એટલે બી છે એ આપણો જવાબ થશે. ચલો હવે બાળકો આગળ જોઈએ તો કે નેક્સ્ટ બીજો પ્રશ્ન, એની અંદર આપણને કહે છે કે ભાઈ 81 એની -1/4 ગુણ્યા ચતુર્થ મૂળમાં 81. હવે આ થોડુંક એક લોજિકલી પ્રશ્ન છે કે ભાઈ ચતુર્થ મૂળમાં 81 એટલે શું, તો કે એની ઘાત જો કરીએ તો કેટલી થાય, તો એના વિશે હવે આપણે વિચારીએ. તો કે હવે અહીંયા ચતુર્થ મૂળમાં જે 81 છે એની જો ઘાત તમે કરો ને તો એ 1/4 થશે. એટલે અહીંયા આગળની જે સંખ્યા છે નોર્મલી 81 ની -1/4 એ તો એની એ જ રહેશે, પણ ચતુર્થ મૂળનો જો આપણે ઘાતમાં ફેરવીએ તો 1/4 છે અહીંયા થઈ જશે. ચલો હવે આગળ, તો કે હવે આગળ આપણે પહેલા ચેપ્ટરમાં એક એવો એક નિયમ ભણ્યા હતા બાળકો કે જો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. યસ, એટલે હવે અહીંયા જે પહેલા પદની -1/4
અને બીજા પદની જે 1/4 છે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ એટલે વચ્ચે અહીંયા પ્લસ મૂકી દઈએ. હવે ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા બંને સંખ્યા સરખી જ છે. તો કે 1/4 બંને સંખ્યા સરખી છે. એક વખત માઇનસ છે અને એક વખત પ્લસ છે. તો બંને સંખ્યા છે એ શું થઈ જશે? નીકળી જશે અને ત્યાં 0 થઈ જશે. ઉદાહરણ તરીકે કોઈ પણ સરખી સંખ્યામાંથી આપણે સરખી બાદ કરી દઈએ તો 5માંથી 5 બાદ કરીએ તો કેમ 0 આવે છે? સેમ એ જ રીતે 1/4 માંથી તમે 1/4 બાદ કરો તો એનો જવાબ પણ શું આવશે? 0. એટલે અહીંયા 81 ની 0 ઘાત અને કોઈ પણ પદને આપણે 0 ઘાત લઈએ તો એનો જવાબ છે 1 જ આવે. યસ, એટલે કે અહીંયા ગમે એવડી મોટી સંખ્યા હોય અને જો ઘાતમાં 0 આવી ગયું તો એનો જવાબ છે 1 આવશે. તેથી આપણો જવાબ છે અહીંયા સી થશે. ચલો હવે આગળ જોઈએ તો કે ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. તો હવે પહેલાં તો આપણે કોન્સેપ્ટ પહેલાં તો ક્લિયર કરવો પડે કે સમય કોને કહેવાય અને અસમય કોને કહેવાય. તો કે સમય એટલે એક એવી સંખ્યા કે જે વર્ગમૂળની અંદર કદાચ આપણે લખીએ તો એનો વર્ગ ક્યાંક થતો હોય અને વર્ગ અને વર્ગમૂળ 2 નીકળી અને નોર્મલ સંખ્યા જો તમને મળતી હોય તો એને આપણે સમય સંખ્યા તરીકે લખી શકાય. અને જો વર્ગમૂળ ન નીકળે તો એને પછી આપણે અસમય સંખ્યા કહેવાય. યસ, એટલે હવે આપણે અહીંયા શું કરવાનું છે કે સમય સંખ્યા ગોતવાની છે. એટલે નીચેમાંથી જે 4 સંખ્યા આપી છે એમાંથી ગોતવાની કે ભાઈ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે એ નીકળી જાય એવું છે. તો હવે જરાક આપણે વિચારીએ કે 5 + 12 તો અહીંયા કેટલા થશે? તો કે 17. તો 17નું તો વર્ગમૂળ ન નીકળે. આ બી વિશે આપણે અહીંયા નીચે હમણાં ગણતરી કરીએ છીએ ત્યારે વિચારશું. હવે 12 × 5 = 60. તો કે 60 છે એ પણ કોઈનો વર્ગ નથી. એટલે એનું પણ વર્ગમૂળ નહીં નીકળે. સેમ રીતે અહીંયા 5/12 એટલે અહીંયા 5/12 એટલે 5નું પણ વર્ગમૂળ નથી નીકળતું અને 12નું પણ નથી નીકળતું. એટલે અહીંયા જો કે આમ તો લોજિકલી જોઈએ તો એ નીકળી જાય, સી નીકળી જાય અને ડી નીકળી જાય. તો તમારે બીની ગણતરી કરવી જ ન પડે. બી છે તમને ઓટોમેટિકલી જવાબ છે એ તમને મળી જશે. પણ હવે બી જવાબ આવે છે કેવી રીતે એ પણ આપણે જરાક સમજી લઈએ કે જેથી કરીને આપણને કોઈ સંશય ના રહે. હવે અહીંયા વર્ગમૂળની અંદર 5નો વર્ગ પ્લસ વર્ગમૂળ પ્લસ 12નો વર્ગ છે. તો હવે 5નો વર્ગ છે આપણે કરીએ તો કે 5નો વર્ગ કેટલા થશે? તો કે 25 થશે. 12નો વર્ગ 144. બંનેનો સરવાળો કરી દઈએ તો કે 144 + 25. 5 અને 4 તો કે 9, 2 અને 4 6 અને 1 ના 1 એટલે જવાબ આવશે 169. હવે 169 છે એ 13નો વર્ગ છે એટલે ત્યાં છે એ આપણે 13નો વર્ગ લખી શકાય કારણ કે 13 × 13 આપણે કરીએ તો એ આપણને જવાબ છે 169 છે એ મળશે. એટલે ટૂંકમાં 13નો વર્ગ છે અહીંયા લખી શકીએ એટલે 13નો વર્ગ લખ્યો. અને બાળકો હવે આગળના જેમ જ વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો એટલે જવાબ આવી ગયો 13. એટલે અહીંયા પછી વર્ગમૂળ રહેતું નથી. યસ, એટલે અહીંયા આપણો જે જવાબ થશે એ બી જવાબ થશે. ચલો હવે આગળ ચોથા પ્રશ્નમાં જોઈએ તો એની અંદર આપણને કહે છે કે ભાઈ વર્ગમૂળ 5 + 3 એના આખાનો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે નીચે સંખ્યામાં આપણને આપ્યું છે કે ભાઈ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક છે, સમય છે કે અસમય. આ ચારેયમાંથી આપણે નક્કી કરવાનું છે. તો હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ એટલે આપણને ખબર પડશે કે આપેલી જે સંખ્યા છે એ કઈ સંખ્યા છે. ચલો સાદરૂપ આપીએ એટલે અહીંયા જે વર્ગમૂળ 5 + 3 આખાનો વર્ગ આવું એક આપણે નિત્યસમ ભણ્યા કે ભાઈ a + b આખાનો વર્ગ હોય તો શું થશે? તો કે એનો વર્ગ પ્લસ 2ab + bનો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 × પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ અહીંયા a તરીકે કોણ છે? વર્ગમૂળ 5. બી તરીકે કોણ છે? તો કે 3. તો જ્યાં જ્યાં તમને a દેખાય ત્યાં આપણે વર્ગમૂળ 5 લખવાનું. એટલે અહીંયા a નો વર્ગ છે એટલે વર્ગમૂળ 5નો વર્ગ પ્લસ a એમના એમ, 2 પણ એમના એમ, પછી a આવ્યો એટલે અહીંયા વર્ગમૂળ 5 અને b આવ્યો એટલે 3 પ્લસ b નો વર્ગ એટલે અહીંયા કેટલા થશે? 3નો વર્ગ. હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા પાછો વર્ગ અને વર્ગમૂળ 2 ભેગા થઈ ગયા એટલે નીકળી જશે એટલે જવાબ કેટલો આવશે? 25. હવે અહીંયા જે 2 છે એ વર્ગમૂળ 5 સાથે નહીં ગુણી શકાય એટલે આપણે સીધો જ ડાયરેક્ટ 3 સાથે ગુણાકાર કરવો પડશે. એટલે 3 × 2 એટલે 6, વર્ગમૂળ 5 એમને એમ રહેશે. 3નો વર્ગ તો કે 9 એટલે અહીંયા આપણે 9 લખી નાખીએ. હવે જે વર્ગમૂળ 5 છે ને એ કોઈ જ સાથે સરવાળામાં નહીં આવે કારણ કે જો વર્ગમૂળની અંદર સરખી સંખ્યા હોય તો આપણે સરવાળો કરી શકીએ પણ અહીંયા સંખ્યા છે જ નહીં વર્ગમૂળ 5 બીજી કંઈ એટલે તમે નોર્મલી 25 અને 9નો સરવાળો કરી શકો પણ બીજી કોઈ સંખ્યાનો સરવાળો થશે નહીં. એટલે 25 અને 9નો સરવાળો કરે એટલે આપણને 34 મળે છે પ્લસ 6 વર્ગમૂળમાં 5. એટલે અહીંયા જે છેલ્લે સંખ્યા મળી એની અંદર આપણને અહીંયા વર્ગમૂળ 5 વર્ગમૂળની અંદર મળે છે. એટલા માટે આપેલી સંખ્યા છે એ અસમય સંખ્યા થશે કારણ કે હજી હમણાં જ આપણે કોન્સેપ્ટ યાદ કર્યો તો વિચારીએ કે સમય અને અસમય કોને કીધું હતું? તો કે જે વર્ગમૂળની અંદર હોય એને અસમય કીધું હતું અને
જેમાં વર્ગમૂળ છે એ નીકળી જાય, વર્ગ અને વર્ગમૂળ થઈ જાય, અને શું કીધું હતું? સમય કીધું હતું. એટલે અહીંયા કોઈક જગ્યાએ છે વર્ગમૂળ રહે છે, એટલા માટે આ સંખ્યા શું થઈ જશે? અસમય સંખ્યા છે એ થઈ જશે. ચાલો હવે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન. તો એની અંદર આપણને કહે છે કે ભાઈ 4.185 આખાનો 12 બરાબર ખાલી જગ્યા. તો હવે આનું સાદરૂપ છે એ આપણે થોડુંક ગણતરીવાળું આપવું પડશે. એટલે સૌથી પહેલાં તો આજે આપેલી જે સંખ્યા છે ને એના બરાબર એક્સ ધાર, એટલે કે ભાઈ એક્સ બરાબર 4.185 આખી સંખ્યા ઉપર 12. હવે આખી સંખ્યા પર 12નો અર્થ જરાક આપણે કરીએ કે ભાઈ આખી સંખ્યા પર 12 એટલે કે લીટી જે કરી છે એનો અર્થ શું થાય? તો કે આ જે 1, 8 અને 5 છે ને આ વારંવાર આવે. વારંવાર મતલબ કે અહીંયા એક વખત આવે, બે વખત આવે, પછી ઘણી બધી વખત તમે લખી શકો, જેટલી તમારી શ્રદ્ધા એટલી વખત તમે જે લખી શકો. પણ જનરલી આપણે પોઈન્ટ પછી બે વખત લખવાના છે. બાકી તમારે અહીંયા 5 વખત લખવું હોય, 10 વખત લખવું હોય તો તમે લખી શકો, કારણ કે એ સંખ્યા અનંત સુધી જશે. યસ, એટલે હવે અહીંયા આપણે પોઈન્ટ પછી એ બે વાર છે એ 185 છે એ લખ્યા. યસ, ચલો એટલે હવે આપણે જે એક્સનું જે ફાઇનલ સ્વરૂપ શું થયું? તો કે એક્સ બરાબર 4.185 અનંત સુધી, એટલે પાછળ પછી આપણે ટપકા કરી દીધા. હવે આનું આપણે અંશ અને છેદવાળું સ્વરૂપ, કારણ કે અહીંયા તમે ધ્યાનથી જોઈએ તો બધા જ જે આપણને જવાબ આપ્યા છે ને એ કંઈક અંશ અને છેદના સ્વરૂપમાં છે. તો હવે અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવવા માટે આપણે અહીંયા જેટલા પણ પોઈન્ટ પછી અંકો રિપીટ થતા હોય ને એટલા એક પછી મીંડા મૂકવાના. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો, કેટલા અંકો રિપીટ થાય છે? તો કે 3 અંકો રિપીટ થાય છે, એટલે એકની પાછળ 3 મીંડા મૂકીએ એટલે 1000 થશે. એટલે 1000 વડે બંને બાજુ આપણે ગુણાકાર કરીએ. ધારો કે ડાબી બાજુ 1000 વડે ગુણાકાર કરશું એટલે 1000 ગુણ્યા એક્સ એટલે 1000x થશે, અને જમણી બાજુ ગુણાકાર કરીએ એટલે 1000 ગુણ્યા 4.185 અનંત સુધી, એ એટલે આવી રીતે થશે. હવે 1000 વડે ગુણાકાર કરીએ એટલે થાય શું? તો કે પોઈન્ટ પાછળના જે 3 અંકો છે એ ઉઠીને આગળ આવી જશે. મતલબ કે હવે જે અહીંયા સંખ્યા બનશે એ 4185.185 અનંત સુધી જાય છે, એટલે એ આપણે બે વખત લખીએ છીએ, એટલે એ અહીંયા આપણે બે વખત લખ્યા. યસ, એટલે આવી રીતે છે અહીંયા શું થયું? તો કે 1000x બરાબર આપણને 4185.185 અનંત સુધી છે એવી રીતે મળ્યું. યસ, ચાલો હવે આગળ જોઈએ તો અહીંયા આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ કે જે 1000 વડે ગુણાકાર કર્યો, અને નોર્મલી જે સંખ્યા હતી એને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે સમીકરણ 2 છે, ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ 1000x મોટા કહેવાય, અહીંયા જે x છે એ નાના છે, એટલે સમીકરણ 2 માંથી 1 બાદ કરી દઈએ. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા એટલે ઉપર 1000x બરાબર 185 અનંત સુધી રીતે લખીએ, અને નીચે x બરાબર, હવે અહીંયા લખવામાં ખાસ ધ્યાન રાખવાનું બાળકો, ખાસ પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું. ઘણા બધા લખવામાં ઉતાવળ કરી દે છે. યસ, એટલે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટની પાછળ 185 એટલે 185 લખી નાખીએ, અને પોઈન્ટની આગળ છે એ ખાસ 4 લખવાનું. ઘણા બધા બાળકો અહીંયા 4 લખી નાખે છે. યસ, કે જેના કારણે છે એ જવાબ છે એ ખોટો આવે છે. એટલે ખાસ છે અહીંયા લખવામાં ધ્યાન રાખશું આપણે. ચલો હવે આગળ, તો કે હવે આપણે સિમ્પલ બાદબાકી કરવાની છે. અહીંયા 1000 વખત x છે, નીચે 1 વખત x છે, એટલે x ના x તો રહેશે જ, પણ 1000 છે એમાંથી આપણે 1 બાદ કરી દઈએ એટલે 999. અહીંયા જરાક ધ્યાનથી જોઈએ પોઈન્ટ પાછળ, તો કે એક અંશ અને છેદમાં છે 8, અંશ અને છેદમાં નહીં, ઉપર નીચે છે 8 પણ ઉપર નીચે છે, 5 પણ ઉપર નીચે છે. સેમ રીતે બધી જ સંખ્યા ઉપર અને નીચે સરખી છે. તો ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા બંને સરખી હોય ને આપણે બાદબાકી કરવાની છે, તો જવાબ શું આવશે? 0. 1 માંથી 1 જાય એટલે 0, 8 માંથી 8 જશે એટલે 0, 5 માંથી 5 જશે એટલે 0. એટલે ધ્યાનથી જો ને બાળકો, તો પોઈન્ટ પાછળની બધી જ સંખ્યા 0 થઈ ગઈ, એટલે એ બધી સંખ્યા હવે નીકળી જશે. હવે પોઈન્ટની આગળની સંખ્યા વધી, મતલબ કે અહીંથી આ બાજુનો ભાગ છે વધ્યો. હવે જોઈએ તો કે આ બાજુના ભાગમાં 5 માંથી 4 બાદ કરીએ એટલે 1. આગળ તો આપણે કંઈ બાદ નથી કરવાનું, એટલે 8 ના 8 એમનેમ આવી જશે, 1 ના 1 પણ એમનેમ આવી જશે, અને 4 ના 4 પણ એમનેમ આવી જશે. યસ, એટલે અહીંયા 4181 છે આપણને મળ્યા. ચલો હવે x ને કરતા બનાવો છે, 999 ની સામે લઈ જઈએ, 4181 ભાગ્યા 999, એટલે આવી રીતે કંઈક આપણને જવાબ મળ્યો. હવે આ જવાબ છે આગળના જે ઓપ્શન આપે છે એની સાથે જરાક ચેક કરી લઈએ. ભાઈ 4181 કંઈ છે? ના, અહીંયા 185 છે, અહીંયા 185 છે, અહીંયા 185, એટલે આ ત્રણેય ઓપ્શન તો ન જ આવે. એટલે હવે આગળ ગણતરી કર્યા વગર તમે સીધું ડાયરેક્ટ એ ટી કરી દેશો તો પણ ચાલશે. કદાચ આગળ ગણતરી કરવી હોય તો શું કરી શકાય એના વિશે સમજીએ. તો હવે અહીંયા જે અંશની સંખ્યા છે ને એને 37 વડે ભાગી શકાય છે. સેમ રીતે જે છેદની સંખ્યા 999 છે એને 37 વડે ભાગી શકાય. એટલે અહીંયા 113 ગુણ્યા 37 કરીએ એટલે જવાબ આવશે
4181 અને 27 ગુણ્યા 37 કરીએ એટલે જવાબ આવશે 999. એટલે ધ્યાનથી જોયું બાળકો, તો કે 37 એ અંશમાં પણ આવ્યા અને છેદમાં પણ આવે એટલે બંને કાઢી નાખીએ એટલે અહીંયા 113 ભાગ્યા 27 છે આપણને મળ્યા. હવે 113 ભાગ્યા 27 ધારો કે રફમાં ગણતરી કરીએ તો 113 એની અંદર લખીએ, 27 ને બહાર લખીએ. 27 ગુણ્યા 4, 4 વડે ભાગ ચાલશે, 108. 113 માંથી 108 બાદ કરીએ, જવાબ આવશે 5. હવે આને મિશ્ર પૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ, કારણ કે જે આપણે જવાબ આપ્યો છે ને મિશ્ર પૂર્ણાંકના સ્વરૂપમાં આપ્યું છે. એટલે અહીંયા 4 આખા, એટલે અહીંયા 4 આગળ આવી જશે. પછી છેદના જે 5 છે અંશમાં આવે અને ભાગાકાર કોના વડે કર્યો તો કે 27 વડે કર્યો, એટલે 27 છે એ છેદમાં આવશે. એટલે આપણો જે જવાબ છે એ 4 પૂર્ણાંક 5 ના છેદમાં 27 છે એ થશે. એટલે આવી રીતે છે આપણો ફાઇનલ જવાબ છે એ થયો. એટલે અહીંયા બધા MCQ છે એ પૂરા થઈ ગયા. હવે આગળ આવે છે ખાલી જગ્યા. અને ખાલી જગ્યા મેં પહેલી જે પ્રશ્ન છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ લાંબો જે પ્રશ્ન છે આપણને આપ્યો છે. હવે એ જરાક સમજીએ. તો કે હવે અહીંયા આપણને પહેલા પ્રશ્નમાં કહે છે કે ભાઈ 1/17 ને દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? દશાંશ અભિવ્યક્તિ પહેલા તો કોને કહેવાય એ જરાક સમજીએ કે ભાઈ દશાંશ અભિવ્યક્તિ એટલે શું. તો કે આપણે પોઈન્ટ પાછળના ભાગમાં જેટલા પણ સંખ્યા લખીએ છીએ ને, અંકો લખીએ છીએ અહીંયા, એને આપણે દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ. એટલે પોઈન્ટની પાછળના કેટલા અંકો રિપીટ થાય છે વારંવાર. આગળના હમણાં પ્રશ્નમાં જોયું તો આપણે પોઈન્ટ પછી 4.185 185 185 રિપીટ થતા હતા, તો અહીંયા 3 અંકો રિપીટ થયા એવું કહેવાય. તો સેમ એ જ રીતે અહીંયા જો 1ને તમે 17 વડે ભાગાકાર કરો તો કેટલા અંકો રિપીટ થાય છે એવો પ્રશ્ન છે આપણને અહીંયા પૂછ્યો છે. તો ચલો હવે અહીંયા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સિમ્પલ આપણે શું કરવાનું છે, તો 1ને આપણે 17 વડે ભાગાકાર કરવાનો છે. પણ હવે 17નો ઘડિયો એના માટે આવડવો જોઈએ. અને કદાચ ના આવડતો હોય તો સિમ્પલ યાદ રાખી લેવાનું કે ભાઈ અહીંયા 16 અંકો પછી રિપીટ થશે, કારણ કે આ છે ટેક્સ્ટબુકનો જ બેઠો પ્રશ્ન છે. અહીંયા જે ટેક્સ્ટબુકમાં આવો દાખલો છે આપણે સ્વાધ્યાયમાં એક ગણી ગયા છીએ, એટલે એનો એ જ દાખલો છે અહીંયા આપણને આપ્યો છે. ચલો હવે આગળ જોઈએ. તો કે હવે અહીંયા આપણે 17 છે એને 1 વડે ભાગાકાર કરીએ તો સૌથી પહેલાં અહીંયા 1 આવશે. હવે 1 17ના ઘડિયામાં તો 1 ના આવે, એટલે આપણે ઉપર પોઈન્ટ મૂકવું પડે, એટલે પોઈન્ટ મૂકી 1 0 કરીએ એટલે અહીંયા 10 થયા. પછી 17ના ઘડિયામાં 10 ના આવે એટલે પાછું 1 0 કરી 100 કરીએ, એટલે હવે અહીંયા 5 વડે ભાગ ચાલશે. 17 × 5 = 85 અને 100માંથી 85 બાદ કરીએ એટલે જવાબ આવશે 15. નવું સ્ટેપ છે એટલે 0 અહીંયા લખી શકાય. હવે અહીંયા ભાગ ચાલશે 8 વડે. 17 × 8 = 136. યસ, એટલે અહીંયા બાદબાકી કરીએ એટલે ઉપર 0 છે ત્યાં 10 થઈ જશે. 10માંથી 6 બાદ કરીએ એટલે અહીંયા 4 અને 5માંથી 4 થઈ ગયા, 4માંથી 3 બાદબાકી કરીએ એટલે અહીંયા 1 આવશે. ચલો હવે આગળ. તો કે નેક્સ્ટ સ્ટેપ છે એટલે પાછું 0 ઉતારીએ, પાછું અહીંયા 140 આવે એટલે ભાગ પાછો અહીંયા 8 વડે ચાલશે. યસ, એટલે પાછું 136. યસ, એટલે આવી રીતે પાછું અહીંયા આપણે 0 છે એમાંથી 10 કરી દઈએ, કારણ કે આગળથી 10 લઈ લઈએ અને 10માંથી 6 બાદ કરીએ એટલે 4. 3માંથી 3 બાદ કરી દઈએ, સોરી અહીંયા 10માંથી આગળ 3 છે, 10 ખાના છે, એ નેક્સ્ટ સ્ટેપમાં આવશે. યસ, એટલે એને અત્યારે ધ્યાને ન લઈશો, ભલે અહીંયા 3 લખ્યા હોય પણ 3 અહીંયા આપણે ઉપર લખી નાખીએ. એટલે અહીંયા 4 અને 3માંથી 3 જશે એટલે 0. નવું સ્ટેપ છે એટલે અહીંયા 0 આવશે. 40. હવે કેટલા વડે ભાગ ચાલશે તો કે 17 દુ 34. યસ, એટલે અહીંયા 34 વડે બાદબાકી કરીએ. 10 લેવાનો છે એટલે બાજુમાંથી હવે જે 4 હતા ત્યાં 3 થઈ જશે, એટલે આગળના જે 3 છે એ હવે અહીંયા આવશે. યસ, એટલે આવી રીતે છે અહીંયા આગળના 3 છે એ આવી જશે. ચાલો હવે આગળ. યસ, હા, એટલે હવે અહીંયા 3 છે આવશે. એટલે હવે અહીંયા 10માંથી 4 બાદ કરીએ 6, 3માંથી 3 જશે એટલે 0. નવું સ્ટેપ છે 0 ઉતારીએ એટલે અહીંયા 60 થઈ ગયા. હવે પાછું કેટલા વડે ભાગ થશે તો કે 17 તેરી 51. યસ, એટલે અહીંયા 51 વડે ભાગ થશે. 60માંથી 51 બાદ કરીએ એટલે અહીંયા 9 વધશે. તો કે આપણે 10 લઈને બાદબાકી કરીએ એટલે અહીંયા 6માંથી 5 થઈ જશે. 10માંથી 1 બાદ કરીએ એટલે 9, 5માંથી 5 બાદ કરીએ એટલે 0. નવું સ્ટેપ છે પાછો અહીંયા 0 આવ્યો. હવે તો કે 17 × 5 = 85. યસ, એટલે પાછા 90માંથી 85 બાદ કરીએ એટલે અહીંયા 5 વધશે. પાછા 50. ચલો હવે 50, તો કે 17નો ઘડિયો ક્યાં સુધી બોલશું તો 50 આવે ત્યાં સુધી, કે 17 દુ 34, કારણ કે 17 ત્યારે 51 થઈ જાય એટલે 17 દુ 34, એટલે અહીંયા 34 લખીએ. 10 લઈએ એટલે 10માંથી 4 જશે એટલે 6. અહીંયા 4 છે એમાંથી 3 બાદ કરીએ એટલે આપણને 1 મળશે. નવું સ્ટેપ છે એટલે 0, 160. હવે 160 આવે ત્યાં સુધી આપણે 17નો ઘડિયો લેવાનો છે. તો 17 × 9 = 153. યસ, એટલે 17 × 9 = 153, એટલે અહીંયા 153 આવી ગયા. હવે આગળ. તો
તો કે 10માંથી 3 બાદ કરીએ, કારણ કે 10 લેવો પડશે. 0માંથી 3 બાદ નહીં તો 10 લઈએ. 10માંથી 3 બાદ કરી દઈશું એટલે 7. પછી આગળ 10 લીધો એટલે 5 થઈ ગયા. 5માંથી 5 બાદ કરીએ એટલે 0. 1માંથી 1 બાદ કરીએ એટલે 0. નવું સ્ટેપ છે પાછું 0. 70, તો કે હવે 17નો ઘડિયો 70 આવ્યો ત્યાં સુધી. તો કે 17 ચોક 68. યસ, એટલે 17 ચોક 68 એટલે અહીંયા 68 આવે. 70માંથી 68 બાદ કરીએ 2. નવું સ્ટેપ છે 0. પાછું અહીંયા 20 છે એટલે 17 એકા 17 વડે જ ભાગ ચાલશે એટલે અહીંયા આપણે 1 લખી નાખીએ. યસ, એટલે આવી રીતે છે આપણે ક્યાં સુધી કરવાનું? તો કે શરૂઆતમાં આપણે 1 લીધો તો અહીંયા. યસ, કે શરૂઆતમાં 1 લીધો તો એટલે 1 આવે ત્યાં સુધી છે આવી રીતે આપણે ભાગાકાર છે કન્ટિન્યુ રાખવાનો છે. અહીંયા 2 આવે છે એટલે જે આપણે આગળ ભાગાકાર કરવો પડશે એટલે અહીંયા 17 એકા 17. ચલો હવે અહીંયા 17માંથી 20માંથી 17 બાદ કરીએ એટલે અહીંયા 3. નવું સ્ટેપ છે 0. પાછું 17 એકા 17 વડે જ ભાગ ચાલશે એટલે અહીંયા ઉપર છે 1 લખી નીચે 17 લખી નાખીએ એટલે અહીંયા 1 લખીએ અને નીચે 17 લખી નાખીએ. એટલે હવે અહીંયા પાછું 0માંથી 7 નહીં જાય 10 લઈએ એટલે અહીંયા 2. 10માંથી 7 બાદ કરીએ એટલે 3. 2માંથી 1 બાદ કરીએ એટલે 1. નવું સ્ટેપ છે 0 ઉતારો 130. હવે 17નો ઘડિયો 130 સુધી તો 17 સત્તા 119. યસ, એટલે હવે અહીંયા ઉપર પહેલા 7 લખીને 119 નીચે લખીએ. યસ, એટલે અહીંયા 17 સત્તા 119. ચલો હવે 130માંથી 119 બાદ કરવાના છે. 0માંથી 9 નહીં જાય 10 લો. 3ના જગ્યાએ 2 થઈ ગયા. 10માંથી 9 બાદ કરીએ 1. 2માંથી 1 બાદ કરીએ એટલે 1. આગળ 1માંથી 1 બાદ થશે એટલે 0. 110. હવે 17નો ઘડિયો 110 સુધી તો કે 17 છક 102. યસ, એટલે અહીંયા 102 લખીએ અને ઉપર છે એ 6 લખી નાખીએ. યસ, એટલે અહીંયા 17 છક 102. ચલો હવે આગળ તો કે 102 આવી ગયા છે. તો કે 110માંથી 102 બાદ કરીએ તો કે સિમ્પલ 10માંથી 2 બાદ કરીએ એટલે 8 અને આગળ 1માંથી 1 બાદ કરીએ એટલે 0. નવું સ્ટેપ છે પાછું 0. 17 ચોક 68. પાછા અહીંયા 68 આવી ગયા. યસ, અહીંયા ઉપર 4 લખી નાખીએ આપણે સાથે, જો કે આમ તો લખેલા જ છે, આપણે ખાલી સમજવાનું જ છે. યસ, ચાલો, એટલે 17 ચોક 68 એટલે આવી રીતે છે આપણને અહીંયા 68 છે એ મળે છે. ચલો હવે આગળ તો કે હવે અહીંયા 68 છે એ આપણે બાદબાકી કરીએ એટલે 10માંથી 8 બાદ કરીએ એટલે 2. 8માંથી 6 બાદ કરીએ એટલે 1 અને અહીંયા 0. ચલો હવે આગળ 120માંથી 119 બાદ કરીએ એટલે 1 જે આપણે જોઈતા હતા એ આપણને અહીંયા મળી ગયા છે. યસ, સર, કારણ કે 1 થી પછી આગળ છે પાછો સિમ્પલ છે એનો એ જ ભાગાકાર છે આગળ કન્ટિન્યુ થવાનો છે કે જે સૌથી મોટો ભાગાકાર છે એ ટેક્સ્ટબુકમાં છે. હવે જરાક અહીંયા અંકો ગણી લઈએ કેટલા થયા. 1 પોઈન્ટ પછીના જ અંકો ગણવાના છે એટલે આગળનો 0 આપણે નહીં ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. યસ, એટલે 16 અંકો પછી આપણને પાછો એક જવાબ મળ્યો. યસ, એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 16 આવશે. અને આવો ટેક્સ્ટમાં એક જ દાખલો છે એટલે બધી લાંબી ગણતરી ન કરવી બાળકો, તો આપણે સિમ્પલ 16 જવાબ છે યાદ રાખી લઈશું. ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો નેક્સ્ટ છે એ હવે એટલા બધા બહુ મોટા મોટા પ્રશ્નો નથી, હવે સિમ્પલ નાના નાના પ્રશ્નો છે અહીંયા આવે છે. તો હવે અહીંયા બીજામાં કહે છે કે માઇનસ વર્ગમૂળમાં 16 એક ખાલી જગ્યા સંખ્યા છે. કે ભાઈ કઈ સંખ્યા છે? તો કે 3 ઓપ્શન આપે છે, પ્રાકૃતિક છે, પૂર્ણ છે કે પૂર્ણાંક છે, એ આપણે અહીંયા ગોતવાનું છે. ચલો, તો હવે સૌથી પહેલાં તો વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ કાઢવા પ્રયત્ન કરીએ. તો હવે આપણને ખબર છે બાળકો ભાઈ 16 છે એ 4નો વર્ગ છે એટલે ત્યાં 4નો વર્ગ કરી દઈએ એટલે વર્ગ અને વર્ગમૂળ છે બંને નીકળી જશે એટલે જવાબ આવશે 4. પણ આગળ માઇનસ નિશાની છે એટલે -4 થયા. હવે જરાક વિચારે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા એટલે n, એનમાં બધી કેવી સંખ્યા આવે? તો કે ધન સંખ્યા આવે એટલે અહીંયા ધનમાં તો કે -4 આવે નહીં. પૂર્ણ એટલે W, એમાં 0 અને ધન સંખ્યા એમાં ઋણ ના આવે એટલે એ નીકળી ગઈ. તો પાછળ કઈ વધી? પૂર્ણાંક સંખ્યા, એમાં માઇનસ પણ આવે, 0 પણ આવે અને પ્લસ પણ આવે. એ માઇનસ સંખ્યા છે એટલે જવાબ આપણો શું આવશે? પૂર્ણાંક સંખ્યા છે જવાબ આવશે. ચલો આગળ a બરાબર 2 અને b બરાબર 3 હોય તો a ની b ઘાત ખાલી જગ્યા b ની a ઘાત. હવે આ બંને છે એ આપવાથી વચ્ચે કઈ નિશાની આવશે એ આપણે જોઈએ છે. તો હવે અહીંયા સિમ્પલ આપણે પહેલાં તો અહીંયા a અને b ની કિંમત જે આપી છે ને એ આપણે મૂકી દઈએ. પછી જે સંખ્યા મોટી હશે એવી નિશાની જો આપણે મૂકશું, ધારો કે અહીંયા આ પહેલી સંખ્યા નાની હોય તો લેસ ધેન નિશાની આવશે, એ સંખ્યા મોટી હોય તો ગ્રેટર ધેન આવે, અને બંને બરાબર હોય તો વચ્ચે બરાબર નિશાની આવશે. એટલે આવી રીતે છે આપણે અહીંયા નિશાની કરશું. ચાલો હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુના ભાગની ગણતરી કરીએ એટલે અહીંયા a ની b ઘાત લઈ લઈએ. હવે a તરીકે 2, b તરીકે 3 એટલે 2 ની 3 ઘાત થઈ. હવે 2 ની 3 ઘાતનો અર્થ શું થાય? તો કે 2 × 2 × 2 ગુણાકાર કરી દઈએ, 2 દુ 4, 4 દુ 8 એટલે ફાઇનલ જવાબ આપણને 8 મળ્યો. ચલો હવે આગળ તો કે હવે અહીંયા આગળ
જમણી બાજુની ગણતરી કરીએ એટલે બીની 1 ઘાત એટલે બીની 1 ઘાત એટલે અહીંયા 3 ની 2 ઘાત. પણ હવે 3 ની 2 ઘાત એટલે થાય શું? તો કે 3 ગુણ્યા 3 3 તેરી 9 એટલે આપણો ફાઇનલ જવાબ છે 9 મળે. હવે જરાક વિચાર કે ભાઈ આ બાજુ 8 હોય, આ બાજુ 9 હોય તો મોટો કોણ કહેવાય? 9 કહેવાય. તો એ બાજુ મોટો ભાગ રાખો, 8 છે એ બાજુ નાનો ભાગ રાખો એટલે આપણો જે જવાબ થયો એ લેસ ધેન છે જવાબ આવશે. ચલો હવે આગળ 47 ભાગ્યા 50 એનું દશાંશ સ્વરૂપ લખો, અથવા તો એ દશાંશ સ્વરૂપ કયું છે એ આપણે કહેવાનું છે. હવે અહીંયા જરાક આપણે યાદ કરી લઈએ કે ભાઈ આપણે 3 ઓપ્શન આપ્યા છે. એનો અર્થ શું થાય? શાંત દશાંશ મતલબ કે પોઈન્ટ પછી ચોક્કસ અંકો હોય. અનંત આવૃત પોઈન્ટ પછી હમણાં આપણે 185 185 આવતા હતા ને, એવી રીતે અનંત સુધી જતું હોય. એ છે ને અનંત આવૃત કહેવાય. અને અનંત અનાવૃત મતલબ કે અનંત સુધી જાય પણ ક્યાંય ચોક્કસ સમયાંતરે એનું પુનરાવર્તન થાય નહીં. એ એટલે આમાંથી કઈ સંખ્યા છે એ આપણે ગોતીને કહેવાનું છે. તો ચલો હવે એના માટેની આપણે ગણતરી કરીએ. તો કે સૌથી પહેલા 47 ભાગ્યા 50. હવે સિમ્પલ છે કે ભાઈ 50 ને હું 2 વડે ગુણી દઉં તો શું થઈ જશે? 100 થઈ જશે, કે જેથી કરીને ભાગાકાર આપણને સરળ રહે. એટલે અંશ અને છેદમાં બંને જગ્યાએ 2 વડે ગુણી દઈએ. એટલે 47 ગુણ્યા 2 એટલે ધારો કે રફમાં આપણે ગુણાકાર કરીએ. 47 ગુણ્યા 2 7 દુ 14 વધી પડે 1 2 ચોક 8 અને 1 9 એટલે ઉપર 94 નીચે 100. હવે 100 વડે ભાગાકાર આપણે કરવાની જરૂર જ નથી, કારણ કે જેટલા મીંડા હોય એટલા અંક આગળ આપણે પોઈન્ટ મૂકી દઈએ એટલે અહીંયા 0.94 છે આપણને જવાબ મળ્યો. અને 0.94 એ આપણને જવાબ મળ્યો એટલે અહીંયા પોઈન્ટ પછીના અંકો ફિક્સ થઈ ગયા. જો 2 જ અંક આવે છે. યસ, એટલા માટે આ જે સંખ્યા છે કેવી કહેવાશે? શાંત દશાંશ છે કહેવામાં આવશે. ચલો હવે આગળ એક વર્ગમૂળની અંદર 1 25 છેદમાં 144. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલા તો શું કરીએ કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે એમાંથી નોર્મલ અપૂર્ણાંક ફેરવીએ અને પછી એના આધારે આમાંથી કયો જવાબ આવશે એ નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. સોરી. તો હવે અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે 144 એને 1 વડે ગુણાકાર કરવાનો અને પછી એમાં 25 ઉમેરવાના. એટલે અહીંયા આપણે અહીં ગણતરી કરી જ છે કે ભાઈ 1 ગુણ્યા 144 પ્લસ 25. 1 ગુણ્યા 144 એટલે 144 જગ્યાએ 144 જ, અને અંદર 25 ઉમેરી દો એટલે કેટલા થઈ જશે? 169. હવે 169 ભાગ્યા 144. 169 શું છે? તો કે 13 નો વર્ગ છે, છેદમાં 144 તો કે 12 નો વર્ગ છે. 13 નો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી ગયા, છેદમાં 12 નો વર્ગ એટલે ત્યાં પણ વર્ગમૂળ ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? તો કે 13/12. પણ હવે અહીંયા જે આપણને જવાબ આપ્યો છે ને બાળકો, એ બધા મિશ્ર અપૂર્ણાંકમાં છે. યસ, એટલે અહીંયા જોઈ શકાય છે કે બધા મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આપ્યો છે. એટલે હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે પાછા અહીંયા 13 છે એને 12 વડે ભાગાકાર કરીએ એટલે 12 એકા 12 એટલે 13 માંથી 12 જશે એટલે 1. અને અહીંયા આપણે હવે આને લખીએ તો 1 આખા, કારણ કે એક જવાબ છે આપણને ઉપર મળ્યો, ભાગફળમાં મળ્યો. પછી શેષ 1 વધે એટલે અહીંયા 1 લખવાનો અને હજી કેટલા વડે ભાગાકાર કરવાનો છે? 12 વડે. એટલે અહીંયા 1 પૂર્ણાંક 1/12 છે આપણો જવાબ થશે. યસ, એટલે આવી રીતે છે બધી ખાલી જગ્યાઓ છે એ પૂરી થઈ. ચલો હવે આગળ ખરા ખોટા. હવે ખરા ખોટામાં જોઈએ તો કે સૌથી પહેલો જે પ્રશ્ન છે એની અંદર કહે છે કે ભાઈ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એવું એક આપણને વિધાન આપેલું છે કે એની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ અસમય સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા કહી શકો છો. તો પહેલા તો આપણે વિચાર કે ભાઈ વાસ્તવિક સંખ્યા બને કેવી રીતે? તો કે સમય અને અસમય બે ભેગી થઈને આખી વાસ્તવિક સંખ્યા છે એ બનશે. યસ, એટલે અહીંયા વાસ્તવિક સંખ્યા બનવી હોય તો અસમય સંખ્યા બધી જ એની અંદર આવી જાય તો જ વાસ્તવિક સંખ્યા બને. એટલે આ વિધાન છે કેવું છે? સાચું છે અથવા ખરું છે એવું પણ આપણે કહી શકીએ. ચલો પછી આગળ બીજામાં કહે છે આપણને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં 8. પણ હવે અહીંયા આપણે ગુણાકાર માટેનો એક નિયમ છે વર્ગમૂળનો કે ભાઈ વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય ને એ બંને ગુણાકારમાં આવે. એટલે 3 ગુણ્યા 5 થાય. એટલે 3 ગુણ્યા 5 એટલે 5 તેર કેટલા થઈ જશે? 15 થઈ જશે. પણ અહીંયા તો આપણને કેટલા કહે છે? 8. એટલે બંને અલગ અલગ જવાબ થાય એટલે વિધાન કેવું થશે? ખોટું છે થશે. ચલો પછી આગળ ત્રીજામાં વર્ગમૂળ 49 એ અસમય સંખ્યા છે. પાછો પેલો આગળનો કોન્સેપ્ટ આવ્યો કે ભાઈ વર્ગમૂળ હોય તો અસમય અને વર્ગમૂળ જો ક્યાંય નીકળી જતા હોય તો એ સમય સંખ્યા થઈ. એટલે આપણે ચેક કરીએ કે ભાઈ કે વર્ગમૂળ નીકળે છે કે હા 49 છે એ 7 નો વર્ગ છે અને 7 નો વર્ગ અને વર્ગમૂળ બે નીકળી જશે એટલે જવાબમાં છે એ વર્ગમૂળ ક્યાં રહેશે? નહીં. એટલા માટે અહીંયા જે આપેલું જે વિધાન છે એની અંદર અસમય સંખ્યા કહી છે પણ ખરેખર તો આ સમય સંખ્યા થઈ ગઈ એટલે વિધાન છે કેવું થશે? ખોટું થશે. ચલો પછી આગળ ચોથો પ્રશ્ન એની અંદર આપણને કહે છે કે વર્ગમૂળમાં 12 નો સમયકારક અવયવ એ વર્ગમૂળમાં 2 છે. હવે પહેલા તો આ કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે ભાઈ સમયકારક અવયવ કોને કહેવાય?
તો કે એમાંથી જેટલું પણ પદ છે એનું સાદરૂપ આપી શકાય ને એટલું આપવાનું. પછી છેલ્લે જે વર્ગમૂળ સંખ્યા વધે એને આપણે સમયકારક અવયવ છે કહી શકાય. એટલે અહીંયા વર્ગમૂળ 12 છે એને આપણે ભાગ પાડી દીધા કે ભાઈ જનરલી વર્ગમૂળ 12 છે એને શું લખાય તો કે 12 ના ભાગ પાડીએ તો 4 તેરી 12 થાય અને 4 ના આગળ ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 થાય. એટલે સિમ્પલ આપણે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખ્યું છે. હવે 2 ગુણ્યા 2 બે વખત આવે એટલે 2 નો વર્ગ કરી શકાય. એટલે પાછો અહીંયા પ્રશ્ન આવ્યો કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ તો કાઢી નાખો, પણ 3 નો વર્ગ છે નહીં, એટલે 3 છે વર્ગમૂળની અંદર રહેશે. એટલે 2 બહાર આવી ગયા અને 3 છે એ વર્ગમૂળની અંદર રહી ગયા. એટલે જે છેલ્લે વર્ગમૂળની અંદર રહે એ આપણો સમયકારક અવયવ થાય. પણ અહીંયા તો આપણને વર્ગમૂળ 2 કહે છે, ખરેખર આપણને વર્ગમૂળ 3 મળ્યો. એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું થશે. ચલો પછી આગળ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, 5મો. એની અંદર આપણને કહે છે કે ભાઈ 5 એની 2/3 ગુણ્યા એની આખાની પાછી 6 બરાબર 125 જવાબ થાય એવું આપણને કહે છે. ચેક કરી કે 125 જવાબ થાય કે નહીં. તો અહીંયા 5ની 2/3 અને આખાની 6. હવે ઘાતની ઘાતનો નિયમ યાદ કરીએ, ઘાતની ઘાતનો ગુણાકાર. એટલે અહીંયા 2/3 ગુણ્યા 6 થશે. છેદ ઉડાડીએ, 3 ના ઘડિયામાં 6 આવે એટલે 3 દુ 6. 2 ગુણ્યા 2 એટલે 4. એટલે અહીંયા 5ની 4 થઈ. પણ 5ની 4 એટલે થાય શું? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આખો એટલો બધો ગોળતો ગુણાકાર ના આવડે તો અહીંયા સિમ્પલ બે પદનો ગુણાકાર કરી દઈએ. 5 5 25 25 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ, એટલે આપણો જવાબ થશે 625. પણ હવે પાછો અહીંયા પ્રશ્ન કે ભાઈ અહીંયા તો આપણને 125 આપ્યું છે અને ફાઇનલ જવાબ આપણને 625 મળ્યું. એટલે અહીંયા આ જે વિધાન છે એ પણ કેવું થશે? ખોટું વિધાન છે એ થશે. એટલે અહીંયા આપણા જે વિભાગ એ ચેપ્ટર 1 એનો છે પૂરો થાય છે. થેન્ક યુ બાળકો. જો આપને આ વિડીયો ગમ્યો હોય અને બધું સમજાણું હોય તો ખાસ આપ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એમને વાર્ષિક પરીક્ષામાં છે મદદરૂપ થઈ શકાય. થેન્ક યુ બાળકો.